શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ચૈત્ર માસ છે, અલુણા વ્રત લેવાય છે, એટલે કે નમકનો ત્યાગ કરીને ઓખાહરણની કથા સંભળાય છે. ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ જે પદ્યમાં એટલે કે કાવ્ય સ્વરૂપે છે, જેમાં 93 કડવા છે, અને આ 93 કડવા આપણે 3 દિવસમાં પાર્ટ પાડીને એટલે કે ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 આ રીતે કડવા સાંભળીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 1 થી 63 કડવા સાંભળ્યા. હવે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ કડવા 64 થી 93. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શક્તિપતિ ભગવાન મહાદેવની જય. ઓખાહરણ કડવું 64મું. ચિત્રલેખા કહે બાઈ સાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું રે જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર જે તમે જોઈને છેદશો શીશ, માથા ઉપર શત્રુ થશે હળધરને જગદીશ. તેને વડવે બલી પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાન જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં હાથે નકીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીટીઓ રે કર્યો ફરતે અગન. તે પૂંઠે જળની ખાઈઓ ખોદી મેલ્યા બહુ રખવાડ, સરપ કેરા ઝેરથી પ્રજ્વળતા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીટ્યા બહુ સરપ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેરે ઉતરાવી ઓખાઈ રે, અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરમાં લઈ જાય. કડવું 65મું. બાણે બંનેને બાંધ્યા નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમાર. ચોટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિર મોકલી રાખ્યો કુળ તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો બહુ આવાસ, દૈત્યનું દળ પૂઠે ભમે ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટ્યા પાઘડી તણો તે આવ્યો પાઘ પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો તે ના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર, તે સ્વામીથી શું સુખ પામશે લીધું એણે અમૃત ચાર. કો કહે એમાં દેવત દિશે અરુરૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડે એવી માયા મોહજાળ. તેની ભૂલવણી ભ્રુકુટી તણી ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ, બાંધી જુએ છે આપણા ભણી એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળ્યા સુખ પામ્યો ઘણું લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાય રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાંય. કડવું 66મું. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાંયજી. નાના વિધના બંધન દીધા કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા થાય બધા દાસજી. બાણમતી બાણાસુરની રાણી જડે ભરે ચક્ષુજી, પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલી ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુરદળને ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સ્વસુરની તો હું એ બંધાવું છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકા સૌની એક થાશે એનો નીપજશે ધંધજી,
અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રમાં અસુરો થાશે અંધજી, સહાય થાશે સામળિયો સબળો છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંદજી, મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી, એમ આસના વાસના કરીને રાખ્યું ખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાંયજી, ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી, માં તું બ્રહ્માણી તું રુદ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ ચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજ રણે રોડ્યો, શુંભને શુંભ મહિષાસુર માર્યો ચંડ મુંડ ઢંઢોળ્યા, ધૂમ્રલોચનને હાથ હણ્યો મધુકૈટભને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબાસુરી નર પાર ઉતાર્યા, ઓ હિંગળાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી, આધેશ્વરી તું છે અંબા સંખલપુર બહુચરવાળી, નગરકોટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય, અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માત દુઃખહરણી માતંગી, એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી, અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું ન જાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આસ, એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર, નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો, તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે ન બાણ, સિદ્ધ બિહે પરાક્રમી તું બોલ્ય મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રીને જય પૃથ્વીમાં પ્રખ્યાત, દીપ આવ્યો વંશ વાસુદેવનો બંધાયેલા છંસુએ, કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું હુંય, ઉડળમાં તે આભ ઘાલ્યું અંતરમાં સે ન ફૂલે, ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે, અંતર શે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે, કડવું 67મું, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી, પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાસના બંધજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી, ધાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો આ નાથજી, ભારે દળકો ભાંડે મેલ્યું વકર્યો બળ્યો વીરજી, તો એ રણથી નવ ઓસરિયા સાગરનો જેમ નીરજી, ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી, શ્વાસ નમાએ બહુ અકળાએ સળગે આખું અંગજી, તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મી વર તમને તો થાશે મહા ઉત્પાતજી, કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી, ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી, આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યો દર નિર્વાણજી, મનસા વાચાએ વર કર્યો અવર તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી, તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રીહરિ વળજો પંથજી, કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, તાત ભ્રાંતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી, પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂફાડા હળાહળ ફેરવી નાખે ઝેરજી, હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નડિયા કોને દેજે દોષજી, પતિ પીડાએ કાયા પાડું બીખ ખાવું આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે ભરથારજી,
તાત તણે મન કોઈ નહીં, મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે, દયા ન દીજે છે હજી, બાણસુર મહાપુરુષ જ્ઞાતા જેની ચૂક ન થાયજી, બાળક ઉપર હાથસો કરવો કદાપી હોય અન્યાયજી, વહાલો થઈને વેર જ વાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી, નીચું નાક ન હોય એથી નિરંથક શું સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધળ શામજી, સકળ પૃથ્વી શાકે ચઢાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, જુદ્ધ સામે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાસુ દ્વારમતીને, જુદ્ધ કરીશું તત્ખેવજી, નિર્ભય કરી વીણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી, ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દેતે મળી. કડવું 68. સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યો તે જાદવ ઓધજી, હવે દ્વારિકાની કહું કથા જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હર્યો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ નકી છે કુળને આવી ખામીજી, વસુદેવ કહે સામળાને શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે કર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોડોજી, જાધવજીને જદુનાથ કહે ભાઈ સાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી, 11 વરસ ગોકુળમાં સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમ્નને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશાદીથી એવીજી, 5 માસ વહી ગયા ને જાધવ છે મહાદુખીજી, સોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરી સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી, નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી, કરજોડી નારદ કહે છે સાંભળો જુગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,68,000 એ સૌ આગળ આવે જી, સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદજી મુનિ, આટલામાં નથી દીસતો પ્રદ્યુમ્નનો તનજી, ભગવાન કહે છે નારદને કઈ તમે જાણો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી, નારદ કહે છે હું શું જાણું તમો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી, ત્યારે ભગવાન કહે નારદને પુત્ર વિના કેમ રહેવાસેજી, ત્યારે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાસેજી, પછી આસનવાળી દીધી તાળી નાક ચાલ્યું મુન્યજી, બેઠા ગણીને નારદ કહે સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તો તે પામે મરણજી, નારદ કહે છે સુણો સાંભળા સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી, સોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈક એક કામજી, રાજા બાણની પુત્રીઓ ખાતેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી, ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી, કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી, મારું તેને ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી, મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈને તે ગઈને ઓખાનું થયું કામજી, કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી, ચક્રનો વાક નથી ને એ નિસર્યું હતું ફરવાજી, અમ સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી,
ભગવાન કહે છે, સાબાસ નારદિયા, એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય, ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના ત્યાં સા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી સાથે પુત્રે આણ્યો કાળજી. શિવજીનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની વાતજી. ઊંચે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી, લીલા વાસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાનજી, સાંભળા તત્પર થાવ હવે જીતવો છે બાણજી. તે માટે તમને હું કહું વિઠ્ઠલજી, વહેલા તમો ધાવજી, જો પુત્રનો ખપ કરો તો સોણિતપુરમાં જાવજી. કડવું 69. કમળા તો કલ્પાંત કરે છે, હૈડે છે ઉઠી જ્વાળા, જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ધ નાનેરું બાળજો, રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ રે, મારો બાળક અસુર ઘેર બાંધ્યો તે તો કહી નારદજીએ વાત જો, અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો, હિંડતા ચાલતા અથડાઈ પડે અનિરુદ્ધ નાનેરું બાળજો, મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલા વઢવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણએ ગરુડ તેડાવ્યા, તે તો આવ્યા તત્કાળજો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેસો ભારજો, તમો 56 કોટી જાદવ જેટલા, તે તો સર્વ થાવો અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા, મારા અંગ તણા રખે વાળજો. મુજ ઉપર ચઢે બધી દ્વારિકા, તોય મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પાંખ રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ગોવિંદ પરવાર્યા, ત્યારે ગડગડિયા નિશાનજો. પંખના વાગી જ્યારે ગરુડની, ત્યારે નાસી ગયા સર્વે સર્પજો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણીજો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, ત્યારે તેના કોણ કરે વખાણજો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માંગ્યું રાયનું વન, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70. ગરુડ ત્યાંથી પરવાર્યા ને એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવાર્યો, ત્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું ત્યાં ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવાર્યો, જ્યાં ભૂત અને પ્રેત પાંખી મારી પાડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં જુગત આધાર. ઓધવને અક્રૂર બે હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. કડવું 71. આણી વાતે કુંવર મારા, સરમાણા ન થઈએ, મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. કુબજા પેલી રાંડી ટૂડી, કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, મારા સમજો એમાં મુજને એક નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું સરમાણાનો થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી લઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારિકા ગામ. કડવું 72. શ્રી કૃષ્ણ કહે જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશે હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી આવ્યો છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમસાત. બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વર્ષી અગન, નીચ જાદવને જોઈએ મારી ગુણવંતી એ તન. એ ભરવાડો એ પેંઢાળો, ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં, થનાર હોય તે થાય.
સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડગ ખાંડાને તંબૂર, જોર ગોળા હાથને નાળ. ત્રિશૂળ સાંગને મુદગર ફાંસી, તોમર ભીંડી માળ. લાલ લોહમય જળ કે હાથે ધરી તલવાર, જોધા જોર કરતા મારો માર. કો જોજન જો જોજન ઊંચા, કોને સમખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાળ કરતા આવી પડ્યા જાદવની સૈન્યમાય. ગીરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના થાય. પરિક ત્રિશૂળને પડે કોવાળા, મુદગરને વળી ફરસી. સંગ્રામ સહુ સૈન્ય કરે, આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર. તૂટે કુંભસ્થળ, તૂટે દંતસૂળ, ચાલે નિર્રુધિર. બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ગળને ભડાકે. વાકડી તલવારો મારે, ખડકને ઝાટકે. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્ચર ઘાણ. સર્વ જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ. સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ. કડવું 73મું. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર. શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ, થયું બાણ પરાક્રમ ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી. છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમ્નને મોટે સ્વરે, બાણ હાથ છે દાય ખરે. ગોવિંદની ગત્ય ન જાય કડી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુચર આવ્યો તે લાવ્યા વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જઈને સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાના વિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવી રાખી. ધરી ત્રિશૂળને બખ્તરપાળ, મોરડે મણી ફૂમતા લટકે. પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા ઘૂંટે ઘૂંટ, ઘોડાને પાણી પંથા. કાબરોને કલંકી કુમેદ લીલાને, પચરંગી હાંસ્યો હણહણિયા. જે કાળા પછી કાબરો તે, પીળા ખાખેર પોપટ શ્વેત. વાયુ વેગે માકડિયા કેતક, રથપાળા અસવાર અનંત. દીર્ઘ દિશે ને કરડે દંત. પૂરની પોળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં હર ઘડે, રખે રાય બાણાસુર ચડે. ઝટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ ઉથલ. ગર્જના કીધી મુખની ભૂપાળ, ખડભડિયા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જવા દવ કુસડો ફરી. ઉન્મત્ત જાદ ઉછાછડા, સકળ સંસારે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે પાસ થાય પધારો. કૂડું કરમ કીધું કુવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જે વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ. બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ સાનો રે ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે કીધું સારંગ. કડા જોડ બે કટક થયા, ઉઘાડા આયુધ કરમાં ગહ્યા. ફરસી તલવાર કો કહાડે, માથેથી ભાર. ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, ગરજ્યો હાથ ધરી મૂસળ. 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડવું 74મું. અલ્યા જો પરોજા, નંદના છોકરા વઢવાને તું સીદ આવ્યો. નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું મારી સાથે નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળ માહે ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી, ખાંધે હતી કામડી. મધુવન વિશે તું રે ફરતો. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું. મારા હાથમાં તે તો ચડકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા. ધરણી ધ્રુજે અને શેષ સળગે. કડવું 75મું. એવી વાણી સાંભળતા કોપ્યા દીનદયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પાઉં મેલ્યું, વળતું તેણી વાર. બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય. તારા કુંવરના હાથ વાઢ્યા, કહો ભલે સી થાય. કડવું 76મું. સુખદેવજી કહે છે વાત, વેવાણ આવ્યા રે. જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે.
માથે કેસ વાસની ઝાડ વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ વેવાણ આવ્યા રે, જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યા રે, જેનું મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યા રે, એની આંખ અંધારા કૂપ વેવાણ આવ્યા રે, જેનું મુખ મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યા રે, હળદાંડી જેવા દંત વેવાણ આવ્યા રે, દીઠે જાય ન એનો અંત વેવાણ આવ્યા રે, એના સ્તન ડુંગરસા ડોજા વેવાણ આવ્યા રે, કાને ઘાલ્યા છે હાથીના હોજા વેવાણ આવ્યા રે, કોટે ખજૂરાના તનમન્યા વેવાણ આવ્યા રે, કાને ઊંટના ઓગનિયા વેવાણ આવ્યા રે, પગે રીછ કલ્લા વિકરાળ વેવાણ આવ્યા રે, કેડે પાડાની ઘૂઘર માળ વેવાણ આવ્યા રે, વાંકડા સરપ એનો હાથ વેવાણ આવ્યા રે, બળતી સગડી મૂકી માથે વેવાણ આવ્યા રે, જેની પીઠ ડુંગરસા ડોજા વેવાણ આવ્યા રે, એના મસ્તકમાં ફરે રોજા વેવાણ આવ્યા રે, કોટડા આવી જ્યાં મોરાર વેવાણ આવ્યા રે, કુંવરે સાસુ ખોડી સાર વેવાણ આવ્યા રે. કડવું 77મું. કોટડા કહે છે કરગરી, બાપને ચાપ્યો પાતાળ, હવે તો હદ થાય છે પ્રભુ, એ છે તમારો બાળ, કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આ વાક, દીન જાણી દયા કરો એ છે તમારો રાગ. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ, રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ, એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયાઈશ, મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા તેથી ધરા ધ્રુજી અપાર રે. કડવું 78મું. એ ભરવાડો એ પીંઢાળો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય, બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પર અસવાર, મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર, સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેડી કરી કહું તેનો મહિમાય, ડાકણ સાકણ ભૂત અને પિશાચ વંતર, દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર. હરિજય કૃતવર્માને કહે છે મહાદેવને સમજાવો, આંસુ ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો, શંકર મુખેથી બોલ્યા આવી લાગી મનમાં ઝાડ, સન્મુખ આવી ઊભા રહી માહે ભાંડે ગાળ, હે કાળા અર્જુનના સાડા ભર્યા ઉચાડા જે, મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરીને તે, મારી માસી પૂતનાને દહીંના દીધા દામ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન, તું આહેરડામાં ઉતર્યો નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી, મળે મસાણે ફરતો હિંડે રાખ જોડે અંગે, આંખ ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ, ડાકણ સાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળે ઘોડો, રાત દહાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નાર, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી, અલ્યા છોકરીઓની છાસ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું કાનોડે કાંચડી પહેરી, પરનારી સુક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા છે મોરારી, ભગવાન કહે છે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો, વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય, ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામ સામે ધાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું ન જાય, ગણપતિને કુંવર પ્રદ્યુમ્ન વળતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર, વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને સામળ્યો વઢે ત્યાં જોવા સરખું થાય, કાળ ભૈરવ કપાળ ભૈરવ તેક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ, ઉગ્રસેનને વીરસેન બે જોધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય, ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સહુનું ચૂસે, કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભજો ભજ, તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ, કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની ભોગડને ભડાકે,
જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય, કોઈને રણમાં રોડિયા, કોઈને થરથર ધ્રુજે કાય. પરિધ ત્રિશૂળ તંબુર ફરસી, નાળ છૂટે સરસરાટ, ગડગડતા ગોળા પડે થાય બહુ ખખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધ ન થઈ, સાગરને સંગમ મળ્યા એમ રક્ત કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત, હરસનારુને પાઠું કહીએ, તરુણ તુલ્ય સુનેપાત. રોગ તણો માર બહુ દેખી, જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. વાતવાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવીના લ્યો પ્રાણ. તાવવાણી કહે છે કથા સાંભળો, હરિ કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો અસરણ શરણ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાઓ તો છેદીશ નાખી શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એક વાત સાંભળો તે વરસમાં ન જાઓ, 2 વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ. 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મમાં હે ન પીડું તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહુરાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર, ઈસને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યાં મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા. ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વત અસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય. વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા ને આવ્યા કડાચૂટ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળગવા લાગ્યો ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79મું. આ બેમાં કોને નિંદું તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોળજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર 2 કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે તો એકના એકજી. કૃષ્ણ ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માજીએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો સોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી. મદમત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે છે હવે વઢું તો છેદે મારું શીશજી. બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈસજી. મેં ખોયા 1000 હાથ ને હવે શીશ છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે. કડવું 80મું. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણેય એક છે દુઃખ ભાંગ્યા રે, તેમાં તે સિંહ વઢવાડ મળ્યા મન માન્યા રે. શિવ બાણે કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાંગ્યા રે, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મળી દુઃખ ભાંગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન મેલ્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો દુઃખ ભાંગ્યા રે, તેડાવો સઘળો પરિવાર મળ્યા મન માન્યા રે. 16 સહસ્ત્ર 108 પટરાણી દુઃખ ભાંગ્યા રે, તેડાવો જાદવની નાર મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને ત્યાંય દુઃખ ભાંગ્યા રે, વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે.
તે ગરુડ ઉપર સહુએ ચઢ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યારે ગરુડની પાંખ ભરાય મળ્યા મન માન્યા રે. તેડી સોણિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે. જાની વાસા આપ્યા મન માનતા દુઃખ ભાંગ્યા રે, તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોડાય રે. કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, અનિરુદ્ધને લઈ સંજરો રેવતી જાગુ રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, અનિરુદ્ધ તે લઈ સંજરો રૂકમણી જાગુ રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈને તે લઈ સંજરો પાર્વતી જાગુ રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈને તે લઈ સંજરો સુધ બુધ જાગુ રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈ તે લઈ સંજરો બાણમતી જાગુ રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈ તે લઈ સંજરો રૂપવતી જાગુ રે. કડવું 83મું. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી, તેના ઉપર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોળ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પહોંચ્યો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધના શીશ રે. જળકે જળકે ઉદય જેવો દિશે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે. હળધરનો જસ બોલે બધા જન રે, જાદવ સહિત બધા શોભે છે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું. હારે અનિરુદ્ધ ઘોડલી અંતરિક્ષથી ઉતરી, પૂજીએ કુમકુમ ફૂલે સંચર ચડે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મોલ. મોરડે મોતી જડિયા રે, હીરા જડિત પલાણ, રત્ન જડિત જેના પેંગડા, તેના વેદ કરે વખાણ. અંગ જેનું અવનવું રે, ઝળકે ઝાક જમાળ, જબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂઘર માળ. દેવદાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચ કલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપરે અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડલા રે, શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હાથીઓ રે, ઉલટ અંગ નમાય, સુરનર મુનિજન જાય વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સનકાદિક શિર છત્ર ધરે રે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેંગળે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. વાજા છત્રજી વાગતા રે, નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું રે, સોણિતપુર દેશ. રાયે નગર સોવરાવ્યું રે, સોવરાવી છે વાટ, ધજા પતાકા જળહરે રે, જસ બોલે બંદીજન ભાટ. દેવ સર્વે તે આવ્યા રે, જસ બોલે બંદીજન જાચક, ત્યાં તો બધું જાચક રે, જેને હિંડોળે નિર્ધન. રાવણ દીવો ઈચ્છે રૂકમણી રે, લૂણ ઉતારે એની ધીર, ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જાદુવીર. એવી શોભાએ વર આવ્યો રે, ત્યાં તોરણે ખોટી થાય, વરરાયને સાળો છાંટે છાંટણા રે, મળી ભાનુની મંગળ ગાય. ઘૂષણ મૂષણ રવૈયો રે, સળિયો સંપુટ ત્રાક, ઈંડી પિંડી ઉતારતા રે, વરને તિલક તાણ્યું નાક. નીચે અપ્સરાઓ ઇન્દ્રની રે, નારદ તંબુર વાય, મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઓછવ થાય. પૂખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ, રાવણ દીવો જળહરે રે, રૂકમણીએ ઘાલ્યો મોડ. ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યો માહ્યરા મોહ્ય, આડા સંપુટ દેવરાવ્યા રે, ત્યાં વર્ત્યો જય જયકાર. ઘોડી ગાયને સાંભળે રે, તેને ગંગા કેરું સ્નાન, વાંજ્યો પામે પુત્ર રે, નિર્ધનીઓ પામે ધન. કડવું 85મું. બાણાસુર પખાણે ચરણ, શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય, શોભા ઘણેરી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, પહેલે મંગળે સોનાના દાન અપાય, શોભા ઘણેરી રે.
દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે. બીજે મંગળ ધેનુના દાન અપાય, શોભા ઘણેરી રે, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે. ત્રીજે મંગળે હસ્તીના દાન અપાય, શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે. ત્યાં તો ચોથું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, ચોથા મંગળે કન્યાના દાન દેવાય, શોભા ઘણેરી રે. ત્યાં તો વર્તાયા છે મંગળ ચાર, શોભા ઘણેરી રે, આપે ગરથ સહિત ભંડારા, શોભા ઘણેરી રે. લાવે બાણમતી કંસાર, શોભા ઘણેરી રે, ત્યાં તે પીરસે છે ચાર વાર, શોભા ઘણેરી રે. ત્યાં તો આરોગે નરનાર, શોભા ઘણેરી રે, ત્યાં તો દૂધડે સ્નાન કરાય, શોભા ઘણેરી રે. સૌભાગ્યવંતી બોલાવો, શોભા ઘણેરી રે, ઓખાને સૌભાગ્યવંતી કહેડાવે, શોભા ઘણેરી રે. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા, શોભા ઘણેરી રે, ત્યાં તો જાનૈયા મેરુ ત્રોઠ્યા, શોભા ઘણેરી રે. કડવું 86મું. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાથ સુરે, સાથે જમણની રીત હળધર ભ્રાંત સુરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાંત સુરે, તમો ગોરડી બેડા પધારજો, સૌ કોજો આવજો રે. સાથે માણસની તે રીતે ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોડિયા પાય જઈ પાયે પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે. ગોળી મનાવીને ચાલ્યા, મનસું માલતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા ન લાહુ રે, કાંઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે છે, જાદવ કેરી જોડ સહુ કો સાથ સુરે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોડ સુરે. વેવાઈની વાત કોઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે, આજ્ઞા આપી રાય સહુ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે, નવજો બનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સૌના વાટકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે, ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણને દૂધપાક સાકરિયા ચણા રે, ગોટા તળિયા તળબૂચા આંબા શાખ સુરે, પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષ સુરે, તલ સાંકડી મોડા દહીં થરા સેવ છૂટી કડી રે, ખોબરડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે, ખાજા જલેબી દીસતી દાળિયા મસમસે રે, ઘેબર ને મોતીચૂર જમતા સૌ હસે રે, મગદાળ ને મસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાગડસી ભાવ્યા રે, બાટ બંધટો રાંધીએ માહેમ ખાંડ ભેળીએ, ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી, સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાસ આણી કચોલે ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપરી રે, જમતા જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી પાન સમાર્યા રે, બીડલે 62 પાન સહુને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વડાવો મારા નવલા વેવાઈ હો, રથ ઘોડોને પામરીઓ સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાઈઓ, જરકસી અને જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાઈઓ, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાઈઓ, દક્ષિણના ચીર રાણી રૂકમણીને આપો મારા નવલા વેવાઈઓ, સાળુને ઘર જોડો સતી સત્યભામાને આપો મારા નવલા વેવાઈઓ, પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવાઈઓ, પહેરામણી પૂરણ થઈ હૈયે હરખ ન માય રે, કન્યા તેડી કોડ ભરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વડાવા સંજરી, ઓખા ઊભી રહે મળતી જા માને વહાલી દીકરી, કોઈ લાવે એકાવડ હાર, કોઈ લાવે સોનાના સાંકળ, કોઈ લાવે 16 શણગાર ઓખા બાઈને પહેરાવવા, ઓખાજી વળતા બોલ્યા હવે મારી બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી આ વાર રે, આલે સોનાના સાંકડા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓસિંગણ ગાવ બોલ્યા બાઈ રે, નિત નિત ગોમતી રે રણ છોડાવ્યા નાહી રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89મું.
ઓખાબાઈ સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે. રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે. ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતિ વિસરી. હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં, ખોડે ખાવા ન ઘાલીએ સાસરિયાના સાથમાં. કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં, સેંકડો આંખો તાણીએ સાસરિયાના સાથમાં. કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં, પર પુરુષ સાથે વાતો કરતા બીહીએ સાસરિયાના સાથમાં. ઢૂકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પર પુરુષથી હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં. પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં, પગ ધોઈ પીજીએ રે સાસરિયાના સાથમાં. કડવું 91મું. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખણી લાડી લઈને વળ્યો રે. જેણે વડવે ચાર્યા ઢોર, હાર્યો હાર્યો બાણાસુર રાય. કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય. કેશવરાય જીત્યા રે, રાણી રૂકમણી વધાવી લીધા. ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ. ધીંગડમલ જીત્યા રે, તે તો ગોત્ર જ આગળ જાય. કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે મીંઢણ છોડાય. કડવું 92મું. તારા બાપનો બાપ તેડાવ, છોગાડા દોરડો ન છૂટે. તારો કૃષ્ણ બળવો તેડાવ, છબીલા દોરડો ન છૂટે. તારી રૂકમણી માત તેડાવ, છબીલા દોરડો ન છૂટે. બ્રહ્માજીએ વાળી ગાંઠ, છબીલા દોરડો ન છૂટે. તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા દોરડો ન છૂટે. તારી રેવતી કાકી તેડાવ, છબીલા દોરડો ન છૂટે. તેની રુદ્રે બાંધી ગાંઠ, કેમ છૂટી જાય હો લાડી. તારો બાણાસુર બાપ તેડાવ હો લાડી. બાણમતી માત તેડાવ હો લાડી. તારો શંકર તાત તેડાવ હો લાડી, દોરડો ન છૂટે રે. તારી પાર્વતી માત તેડાવ હો લાડી. તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી, દોરડો ન છૂટે રે. તારી સુદબુદ્ધ ભોજાય તેડાવ હો લાડી. તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી, દોરડો ન છૂટે રે. ઓખા છોડે દોરડો તે જાદવ જૂતી ગાય, બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે. કડવું 93મું. રીત ભાત પરિપૂર્ણ કરી, ઉઠ્યા કૃષ્ણ તનજી. નવું રે મંદિર વસાવવાને, ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર કૃષ્ણએ ઓખાને ખોડામાં માહે બેસારીજી. માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુવર અમારીજી. મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી. ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી. કહી કથા તે સંદેહ ભાંગ્યો, પરીક્ષિત લાગ્યા પાયજી. સુખદેવજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી. આરાધુ ઇષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સૌ સાંભળો, કહે કવિ કર જોડજી. ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી. જય જય શ્રી રણછોડજી. જય જય શ્રી રણછોડજી. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ, જે કાવ્ય સ્વરૂપે છે, પદ્ય સ્વરૂપે છે, જેના કડવા 64 થી 93. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ જે કાવ્ય સ્વરૂપમાં હોય, સાંભળવું ઘણું ગમે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાંથી લેવામાં આવેલી આ કથા છે, જેને કવિતાના રૂપમાં ઢાળીને સુંદર ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવી છે. ઠાવકી ભાષા છે, સાંભળવી પણ ગમે છે. એવું આ ઓખાહરણ જે કોઈ સાંભળે છે, તેને તાવ, તરિયો, એકાંતરિયો કે રોગ, કષ્ટ, પીડા, ચામડીના રોગ છે, આંખના રોગ છે, ભૂત પ્રેત બાધા છે, તે નડતા નથી. એવો મહિમા આ ઓખાહરણ સાંભળવાનો કહેવામાં આવ્યો છે. આ ઓખાહરણ આખા ચૈત્ર માસ દરમિયાન ક્યારેય પણ સાંભળી શકાય છે, વાંચી શકાય છે, અને સાથે અલુણા વ્રત પણ લેવાય છે, જેમાં નમકનો ત્યાગ થાય છે. સ્વાસ્થ્ય માટે સારું રહે છે, અને આપણા શુભ કર્મો દ્વારા ભગવાનની ભક્તિની કથા સાંભળીને આપણા મનને, બુદ્ધિને પાવન કરીએ, તેવી આ સુંદર કથા આપણે સાંભળી. આજે ઓખાહરણનો ભાગ 3 આપણે સાંભળ્યો. ઓખાહરણમાં જે 93 કડવા આપેલા છે, તેના આપણે 3 ભાગ પાડ્યા હતા, અને એ 3 ભાગ 3 દિવસ સુધી સાંભળ્યા છે. જેમાં પહેલા ભાગમાં કડવા 1 થી 31,
બીજા ભાગમાં કડવા 32થી 63 અને ત્રીજા ભાગમાં કડવા 64થી 93 સાંભળ્યા અને આજે આ ઉખારણ કથા પૂર્ણ થાય છે. ભગવાન શ્રી દ્વારિકાના નાથ લક્ષ્મીપતિનું આપણે સ્મરણ કરીએ અને કોટી કોટી વંદન કરીએ છીએ કે હે પ્રભુ, અમને આરોગ્ય સૌભાગ્ય પ્રદાન કરજો. આપના આશીર્વાદથી ભુક્તિ અને અંતમાં મુક્તિના અધિકારી બનીએ એવા શુભ કર્મ કરતા રહીએ. અમારી બુદ્ધિને સન્માર્ગે વાળજો. બોલો જાદવનાથ ભગવાન શ્રી કૃષ્ણની જય. ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.